હેલો મિત્રો, તો ઠાકોર ફેમિલી 2 તમારું મોગલધામ કબરાઉની અંદર હાર્દિક સ્વાગત કરે છે। તો મિત્રો તમને આપણે પાછલા બ્લોગની અંદર જે દેખાડ્યું કે આપણે કબરાઉની અંદર ક્યાં ક્યાં ફર્યા હતા અને બીજું કે મોગલમાના આશીર્વાદથી જે શ્રદ્ધાળુ જે યાત્રાળુને જે દીકરાનો જન્મ થયો હતો તેની બધી ફોટો ફ્રેમ એ બધું જ તમે આ પાછલા બ્લોગમાં જોયું હશે। તો આપણે આ બ્લોગ રિવ્યૂ કર્યો છે અને પછી જે જગ્યાએ મિત્રો આપણે જવાના છીએ ને એ બહુ એક અદ્ભુત જગ્યા છે જ્યાં ગરીબદાસ બાપુની જીવન સમાધિ છે। તો મિત્રો ત્યાં જે ગરીબદાસ બાપુની જીવન સમાધિ છે ને ત્યાં પણ ઘણું જાણવા જેવું છે। અને બીજું કે ત્યાં તળાવ છે ને ત્યાં મિત્રો જે કહેવાય ને કે માછલીઓ, કાચબા, સાપ એવા ઘણા બધા જીવજંતુ તે આપણને સાવ નોંધારા દેખાય છે। તો તમે જો કબરાઉની અંદર જે મેં તમને પાછળ પણ દેખાડ્યું હતું કે જો આ બાળકોના જેટલા પણ ફોટા છે ને મિત્રો, આવા તો એક નહીં પણ હજારો ફોટા છે બરાબર। તે મોગલમાની કૃપાથી અહીંયા શ્રદ્ધાળુને દીકરાનો જન્મ થયો હશે। તો તમે પણ જો કંઈ માનતા માનવી હોય તો ફેસબુકમાં એમનું લાઈવ યુટ્યુબ ચેનલ પ્રસારણ કરે છે બાપુ, તો તેની અંદર તમે માનતા માની શકો છો। અને હવે આપણે જવાના છીએ ગરીબદાસ બાપુની જીવન સમાધિ। તો પહોંચી ગયા ફાઇનલ પાકડસર તીર્થધામ। તો અહીંયા તમને દેખાતું હશે આગળ બોર્ડ। તો આપણે સૌથી પહેલાં તો આપણે જે માછલીઓને, કાચબા અને જીવજંતુ છે એમના માટે લઈ લઈશું આપણે બિસ્કિટ ને મમરા। તો ફાઇનલી ગાઈસ આપણે ત્યાંથી મમરા અને બિસ્કિટ લઈ લીધા છે અને હવે તમને આગળ જે દેખાડીશું કે ગરીબદાસ બાપુએ અહીંયા જીવન સમાધિ જીવતે જીવિત સમાધિ લીધેલી હોય છે। અને ત્યાં મિત્રો ઘણા બધા બીજા પણ આજુબાજુ જે સંત થઈ ગયા છે આપણા પહેલાંના સાધુ સંત, એમની જીવન સમાધિ છે। તો બન્યા રહ્યો અમારા બ્લોગની અંદર। તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે બાપુના ત્યાં અને જુઓ તમે અહીંયા પણ એક બાપુનું જે સમાધિ છે। અહીંયા મિત્રો ઘણા બધા બાપુના પગ પણ પાડેલા છે। આજે અહીંયા પગની અહીંયા અમને અને આ છે બાબા ગરીબદાસજીની સમાધિ। આ મિત્રો બાબા ગરીબદાસજી જે હતા એમને અહીંયા જીવન સમાધિ લીધેલ છે। તો ત્યાંથી મિત્રો આપણે આગળ નીકળીશું ને તો જુઓ આપણી મામી આવેલી છે બરાબર। પછી મિત્રો આગળ ગયા તો હું તમને જે ખાસ વાત જણાવવાનો હતો એ તમે જુઓ મિત્રો અહીંયા હે ને મિત્રો આ જે દેખાય છે ને નીચે તમને કાચબા, માછલી દેખાય છે એ મિત્રો હાવ આપણને ખુલ્લામાં જોવા મળતા હશે ને। અહીંયા જે યાત્રાળુ આવે છે ને તે મિત્રો એમના માટે કંઈક ને કંઈક જમવાનું, એમના માછલી માટે, જીવજંતુ માટે કંઈક ને કંઈક મમરા, બિસ્કિટ એવું લઈને જ આવે છે। એટલે જો આ કાજલ નાખેલી છે બરાબર। તો ક્યાંક ને ક્યાંક તમે મિત્રો ફરવા જાઓ ને તો આવું પુણ્ય અવશ્ય કરવું, કેમ કે આ પુણ્ય આપણે કોઈક દિવસ જરૂર કામ આવશે બરાબર। તો જુઓ આપણી પૂરેપૂરી ફેમિલી છે અહીંયા અને અહીંયા બહુ આ પૂન કરીને બહુ આપણા દિલને બહુ જ એટલે બહુ જ સુકૂન પ્રાપ્ત થાય છે। તો જુઓ તમે જો કાચબો નીકળી ગયો અને કંઈક તો મિત્રો આપણા ફોનની ક્લિયરિટી રિઝલ્ટ થોડું ઓછું છે એટલે આપણે પૂરેપૂરું તમને દેખાડી શકતા નથી। તો જુઓ તમે તો ફાઇનલી આપણે જીવજંતુને બધું જે આપણે એમના માટે લાવ્યા હતા એ આપણે હવે ખવડાવી જાય બરાબર। અને હવે નીકળશું આગળ અને હવે હું તમને જે દેખાડીશ ને એ મિત્રો ભચાઉની અંદર જ પ્રોપર તમને દેખાડીશ। ત્યાં મિત્રો હે ને બહુ એક મોટું શિવજીનું મંદિર છે બરાબર। તો આજે છે સોમવાર, તો આપણે એટલે રવિવારનો બ્લોગ હતો અને આપણે સોમવારે એડિટ કરીને મૂકીએ છીએ। એનું કારણ એક જ છે કે મિત્રો જુઓ જે આપણે શિવલિંગ તમને હું જે મોટું દેખાડવા લઈ જઈ રહ્યો છું એ તમને દેખાડું। તો બન્યા રહ્યો અમારા બ્લોગની અંદર। તો બોલો જય હર હર બોલે। તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ આપણે મોટા શંકર ભગવાન છે ત્યાં બહુ શંકર ભગવાનની બહુ એવી અદ્ભુત વિશાળ મૂર્તિ છે ત્યાં આવી ગયા છે। અને બીજી વાત ખાસ કે આખું ભચાઉ જે છે ને, ભચાઉમાં મિત્રો જ્યારે ધરતીકંપ થયો હતો ને એ પછીનું મંદિર છે। તો તમને દેખાડી દઉં કે અહીંથી આખું ભચાઉ રહ્યું ને આખું ભચાઉ દેખાઈ જાય એકદમ ક્લિયરિટી તમે જોઈ રહ્યા છો। અને આપણા શ્રાવણ મહિનાનો માસ ચાલતો હોય અને એમાંય મિત્રો જો શંકર ભગવાનના દર્શન કરવા મળતા હોય તો આપણે કેટલા ભાગ્યવાન કહીએ કે આપણે જો આપણા નસીબમાં શંકર ભગવાનના દર્શન લખ્યા હશે બરાબર। તો આપણે હવે ફાઇનલી શંકર ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી થોડા ઘણા આપણે ફોટા પડાવી પછી જવાનું છે મિત્રો ઘરે। તો બ્લોગ અમારી
આપણી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. તો બોલો હર હર મહાદેવ.